નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ રાજ્ય સરકારો અંતર્ગત ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે શૈક્ષણિક લાયકાત છે અને ભરતીના જે નિયમો છે તેમાં આ રાજ્ય સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આ ફેરફાર આગામી ભરતીથી જ લાગુ પડશે અને વર્ષ 2025માં આ રાજ્ય સરકારમાં જે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોની ભરતી આવશે તેમાં આ નવા ફેરફાર જે છે તે મિત્રો ભરતીમાં લાગુ પડશે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં સંચાલિત આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોની ભરતીમાં શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, આંગણવાડી ભરતીની વાત કરીએ તો આપ સૌ જાણો છો તે પ્રમાણે આંગણવાડીમાં કાર્યકર બહેન અને તેડાગર બહેન તેમજ મિની આંગણવાડી કાર્યકર જ્યાં હોય, મિની આંગણવાડી કેન્દ્ર, ત્યાં મિની આંગણવાડી કાર્યકર બહેન જે છે તેનું સંચાલન કરતા હોય છે। ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં હાલ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કુલ 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો જે છે તે મિત્રો કાર્યરત છે। આ તમામ આંગણવાડી કેન્દ્રોમાં જે છે તે મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે છે તે મિત્રો હાલમાં કાર્યરત છે। ફક્ત ગુજરાતમાં 486 એવી મિની આંગણવાડી કેન્દ્રો છે કે જ્યાં એક જ કાર્યકર બહેનથી જે છે તે પોતાનું જે છે તે મિત્રો સંચાલન ચાલી રહ્યું છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જગ્યા માટે જે ભરતી છે તેમાં મિત્રો નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। વાત કરીએ મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગે આંગણવાડી કાર્યકરો અને સહાયકોની એટલે કે તેડાગર બહેનોની જગ્યા પર પસંદગી માટેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। હવે આ નિયમોના આધારે આંગણવાડી કાર્યકરોની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। મધ્યપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકરોની જગ્યા પર ભરતીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। તો શું ફેરફાર છે? તો મહિલા અને બાળ વિકાસ વિભાગમાં માનદ વેતન પર આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની નિમણૂક માટે પૂર્વ નિર્ધારિત માપદંડો બદલવામાં આવે છે, જેના કારણે આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની પાત્રતામાં વધારો કરવામાં આવે છે અને અરજી કરવાની વયમર્યાદામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। વાત કરીએ તો આંગણવાડી ભરતીની શૈક્ષણિક લાયકાતમાં શું ફેરફાર છે? તો મેટ્રિક પાસ એટલે કે ધોરણ 10 પાસ મહિલાઓ અગાઉ આંગણવાડી કાર્યકરોની જગ્યા માટે લાયક ગણવામાં આવતી હતી અને હાઈસ્કૂલ પાસ એટલે કે ધોરણ 8 પાસ જે મહિલાઓ છે તે આંગણવાડીની તેડાગર બહેનોની ભરતી માટે અરજી કરી શકતી હતી, પરંતુ હવે આ શૈક્ષણિક લાયકાત બદલીને ઇન્ટરમીડિયેટ કરવામાં આવી છે, જ્યારે ગ્રેજ્યુએટ પાસ મહિલાઓ પણ હવે આંગણવાડી કાર્યકરોની જગ્યાઓ માટે પાત્ર બની શકે છે। એટલે કે જેમ ગુજરાતમાં ધોરણ 12 પાસ ઉપર આંગણવાડી જે કાર્યકર બહેનો છે તેમની ભરતી થાય છે, તેમ મધ્યપ્રદેશમાં પણ હવે ઇન્ટરમીડિયેટ એટલે કે ધોરણ 12 પાસ મહિલાઓને જ આંગણવાડી કાર્યકર બહેનોની ભરતી માટે જે છે તે મિત્રો એપ્લિકેબલ ગણી શકાય છે, જ્યારે ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો પણ તેના માટે અરજી કરી શકે છે। અગાઉ આંગણવાડી તેડાગર બહેનોની જગ્યા માટે અરજી કરવા માટે 5મું પાસ લાયકાત નિયત કરવામાં આવી હતી, પરંતુ હવે વિભાગ દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આંગણવાડી તેડાગર બહેનોની શૈક્ષણિક લાયકાતમાં પણ આંગણવાડી કાર્યકર એટલે કે આંગણવાડી સહાયકની સમકક્ષ કરવામાં આવી છે। આંગણવાડી સહાયકની જગ્યાઓ માટે સ્નાતક મહિલાઓ પણ અરજી કરી શકે છે અને મિનિમમ ધોરણ 10 પાસ કરવામાં આવી છે। વયમર્યાદાની વાત કરીએ તો આંગણવાડીની જગ્યાઓ માટે વયમર્યાદા વિશે વાત કરીએ તો અગાઉ આંગણવાડી કાર્યકરોની જગ્યા માટે અરજી કરવા માટે લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 45 વર્ષ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે મધ્યપ્રદેશ સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ મહત્તમ વયમર્યાદા અને માં ફેરફાર કરવામાં આવે છે। હવે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી સહાયિકા બંને જગ્યાઓ માટે મહત્તમ વયમર્યાદા જે 45 વર્ષ હતી તેને ઘટાડીને 35 વર્ષ કરી દેવામાં આવી છે। તો આંગણવાડી કેન્દ્ર માટે જે છે તે મિત્રો આંગણવાડી તેડાગર અને જે કાર્યકર બહેનો છે તેમના જે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદામાં મધ્યપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચેન્જીસ કરવામાં આવ્યા છે। આશા રાખીશું કે અને રાજ્ય સરકારો પણ મિત્રો હવે તેમાં ચેન્જીસ કરે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।